નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન પ્રકરણ 9 વિદ્યુતની રાસાયણિક અસરો તેના વિશે શીખવાનું છે। તો સૌ પ્રથમ તો વિદ્યુતની રાસાયણિક અસરો, તો તમે જ્યારે બાળકો નાના હતા ત્યારે તમારા વડીલો તમને એવું કહેતા કે ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણોને અડકવાનું નહીં, એવી ચેતવણી આપતા। તો શા માટે ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણોને અડકવું એ ભયજનક છે? તો તેના માટે આપણે અગાઉ શીખ્યા છીએ કે જે દ્રવ્યો પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે તે દ્રવ્યો વિદ્યુતના સુવાહકો છે, જેવા કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે, માટે તે વિદ્યુતના સુવાહક છે। ત્યારબાદ બીજી બાજુ કેટલાક દ્રવ્યો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દેતા નથી, તેમને વિદ્યુતના મંદવાહકો કહે છે, જેવા કે રબર, પ્લાસ્ટિક અને લાકડા જેવા પદાર્થો વિદ્યુતનું વહન કરતા નથી, જેમને વિદ્યુતના મંદવાહકો કહે છે। ત્યારબાદ જોઈએ, શું પ્રવાહીઓ વિદ્યુતનું વહન કરે છે? તો તેના માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે। પ્રવૃત્તિમાં છે લીંબુનો રસ અથવા વિનેગર કોણ વિદ્યુતનું સુવાહક છે તે નક્કી કરવાનું છે। એના માટે તમે આકૃતિમાં નિહાળી રહ્યા છો તેમ એક બીકર લો અને તેને બરાબર સાફ કરો। આ સ્વચ્છ બીકરમાં થોડું પાણી લઈને તેમના 1 ટીસ્પૂન જેટલો તેમાં લીંબુનો રસ અથવા વિનેગર રેડો। ત્યારબાદ ટેસ્ટરને આ બીકરની નજીક લાવીને તેના છેડાઓને લીંબુના રસ કે વિનેગરમાં ડૂબાડો। તમે બંને તરફ જોઈ રહ્યા છો કે લીંબુના રસમાં 2 છેડા ડૂબાડેલા છે અને આખો પરિપથ એ રીતે જોડેલો છે। બંને છેડાઓ પરસ્પર 1 સેમીથી વધારે અંતરે ન હોય અને સાથે સાથે એકબીજાને સ્પર્શે પણ નહીં એ રીતે ગોઠવવાના છે। બંને છેડાઓ 1 સેમીથી વધારે પણ અંતર ન હોય અને પરસ્પર નજીક પણ ન હોય એ રીતે ગોઠવવાના છે અને આખો પરિપથ જોડવાનો છે। એક તરફ બેટરી અને એક તરફ બલ્બ સાથે જોડવાનું છે અને તમારે જોવાનું છે કે બલ્બ પ્રકાશિત થાય છે। શું લીંબુનો રસ એ વિદ્યુતનું વહન કરે છે? તો આ પ્રવૃત્તિના આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે હા, લીંબુનો રસ એ વિદ્યુતનું વહન કરે છે, એટલે કે લીંબુનો રસ એ વિદ્યુતનું સુવાહક છે અને બલ્બ એ પણ પ્રકાશિત થાય છે। જ્યારે ટેસ્ટરના બંને છેડાઓ વચ્ચેનું પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે। પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને બલ્બ પણ પ્રકાશિત થાય છે। અહીં આપણે નિહાળી રહ્યા છીએ કે આખો પરિપથ જોડાયેલો છે। લીંબુના જે દ્રાવણ છે તેમાં બંને છેડાઓ અંદર ડૂબાડેલા છે અને એક તરફ બેટરી જોડેલી છે અને આખો પરિપથ બલ્બ પ્રકાશિત થાય છે એનો મતલબ છે કે આખો પરિપથ બંધ છે, એટલે કે જોડાયેલો છે। જ્યારે પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે ત્યારે આવું થાય છે અને જો વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતું નથી, જ્યારે પ્રવાહી કોઈ નિશ્ચંદિત પાણી હોય તો એ વિદ્યુતનું મંદવાહક છે, તો એ વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતું નથી, ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થતો નથી અને બલ્બ પણ પ્રકાશિત થતો નથી। બલ્બ પ્રકાશિત ન થાય, વિદ્યુતનું મંદવાહક પ્રવાહી હોય અને બલ્બ પ્રકાશિત ન થતો હોય તો તેનું કારણ શું હોઈ શકે? તો ઘણીવાર એવું પણ બનતું હોય છે કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે અને તે પ્રકાશિત થવાનું શરૂ કરે છે।
જો કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્મળ હોય તો ફિલામેન્ટ પૂરતો ગરમ ન થવાને કારણે તે પ્રકાશિત થતો નથી અને આ રીતે તેનું કહેવાય ને કે પરિપથ છે એ પરિપૂર્ણ હોતો નથી. ત્યારબાદ જોઈએ, જ્યારે નિસ્યંદિત પાણીમાં મીઠું ઓગાળવામાં આવે છે ત્યારે આપણને મીઠાનું દ્રાવણ મળે છે. તેને વિદ્યુત વાહક કહે છે. મીઠાનું દ્રાવણ છે નિસ્યંદિત પાણી, એકદમ શુદ્ધ પાણી કે જેમાં મીઠાનું દ્રાવણ, મીઠું ઓગાળવામાં આવે ત્યારે તે મીઠાનું જે આખું દ્રાવણ તૈયાર થાય છે તેને વિદ્યુતનું વાહક કહે છે. પણ જે પાણી આપણને નળ, હેડપંપ, કૂવાઓ અને તળાવોમાંથી મળે છે તે શુદ્ધ હોતું નથી. તેમાં અનેક ક્ષારો ઓગળેલા હોય છે. ખનિજ ક્ષારોની થોડી માત્રા તેમાં કુદરતી રીતે હાજર હોય છે. તેથી આ પાણી વિદ્યુતનું સુવાહક હોય છે. અને તેનાથી વિપરીત એટલે કે તેનાથી ઉલટું કે નિસ્યંદિત પાણી એ ક્ષારોથી મુક્ત હોવાને લીધે તે વિદ્યુતનું મંદવાહક છે. નિસ્યંદિત પાણી એટલે એકદમ શુદ્ધ પાણી કે જેમાં કોઈ પણ પ્રકારના ક્ષાર હોતા નથી. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, માટે તે વિદ્યુતનું મંદવાહક છે એવું કહી શકાય. ત્યારબાદ જોઈએ ઇલેક્ટ્રોપ્લેટિંગ. તમે જાણો છો કે એકદમ નવી સાયકલના હેન્ડલ અને પૈડાની રીમ કેટલા ચળકતા હોય છે. જો કે આકસ્મિક રીતે તેના પર કોઈ ઉઝરડો પડી જાય તો તેનું આવરણ ઉતરી જાય છે. ઘણીવાર આપણે જોઈએ કોઈ નવી પોલિશ કરેલી સાયકલ કે કોઈ એવી ધાતુ હોય કે જેના પર લીસાટો પડે તો તેનો ઉપરનું લેયર હોય એ ઉતરી જાય છે અને નીચેની સપાટી એટલી ચળકતી હોતી નથી. તમે કોઈ સ્ત્રીને એવા ઘરેણાં પહેરેલી જોઈ હશે કે જે દેખાવમાં સોનાના બનેલા લાગતા હોય. જો કે તેના સતત ઉપયોગને લીધે તેના પરનું સોનાનું પડ ઉતરી જાય છે અને નીચેની ધાતુ કે અન્ય ધાતુની સપાટી દેખાવા લાગે છે. આ બંને કિસ્સામાં એક ધાતુની ઉપર બીજી ધાતુનું આવરણ ચડાવેલું હોય છે. આને કહેવાય છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. આ ઇલેક્ટ્રોપ્લેટિંગ કેવી રીતે થાય છે તો તેના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. આ પ્રવૃત્તિ માટે આપણે કોપર સલ્ફેટ અને તાંબાની લગભગ 10x4 સાઇઝની 2 પ્લેટોની જરૂર છે. તમે આકૃતિમાં નિહાળી રહ્યા છો. એક સ્વચ્છ અને સૂકા બીકરમાં 250 ml નિસ્યંદિત પાણી લો. તેમાં 2 ટીસ્પૂન જેટલું કોપર સલ્ફેટ ઓગાળો અને વધારે તેને વાહક બનાવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડ પણ નાખી શકો છો. તાંબાની પ્લેટોને કાચ પેપરથી ઘસીને સાફ કરી અને પાણીથી ધોઈને તેને બેટરીના ટર્મિનલો સાથે જોડો અને તેમને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડો. જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ, નિહાળી રહ્યા છીએ કે બીકરમાં તેને બંનેને ડૂબાડેલી છે અને બેટરીના ટર્મિનલ સાથે પણ જોડેલા છે. તો તેના પછી તેની શું અસર થાય છે 15 મિનિટ બાદ તે જોઈએ. પરિપથમાં લગભગ 15 મિનિટ માટે વિદ્યુત પ્રવાહ પસાર થવા દો. હવે દ્રાવણમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરો અને તેને ધ્યાનથી જુઓ તો તમને શું જોવા મળશે? તો પ્લેટમાં ફેરફાર જોવા મળશે. આ દ્રાવણનો રંગ ઝાંખો લાલચ પડતો ભૂરો છે અને જે પ્લેટ પર આવરણ ચડેલ છે તે પ્લેટ બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલ છે. જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કોપર સલ્ફેટ એ કોપર તથા સલ્ફેટમાંથી છૂટું પડે છે. મુક્ત થતું કોપર એટલે કે તાંબુ બેટરીના ઋણ છેડા સાથે જોડેલા ઇલેક્ટ્રોડ તરફ આકર્ષાય છે અને તેના પર જમા થાય છે. દ્રાવણમાંથી તાંબાની ખોટનું શું? હવે આપણને ખબર છે કે કોપર જે છે જે છૂટું પડે છે એટલે દ્રાવણમાં તેની ખોટ પડે છે. બીજા ઇલેક્ટ્રોડ પરથી જે તાંબાની પ્લેટનું બનેલું છે, બીજા ઇલેક્ટ્રોડ પરથી જે તાંબાના પ્લેટનું બનેલું છે તેમાંથી સમાન માત્રાનું કોપર દ્રાવણમાં ઓગળી જાય છે અને આ પ્રમાણે દ્રાવણમાં કોપરની જે ખોટ પડી છે તે દ્રાવણમાં પુનઃ સ્થાપિત થાય છે. 2 ઇલેક્ટ્રોડ અહીંયા છે, એમાંથી
એકમાંથી આપણે અહીંયા આકૃતિમાં નિહાળી રહ્યા છીએ કે એકમાંથી જે કોપર છે એ દ્રાવણમાંથી કોપર છે એ એક કહેવાય ને કે ઇલેક્ટ્રોડ તરફ આકર્ષાય છે અને બીજામાંથી એ દ્રાવણમાં ભળી જાય છે અને આ રીતે એટલે કે કોપર પુનઃસ્થાપિત થાય છે અને આ રીતે પ્રક્રિયા ચાલુ રહે છે અને આ જે આખી પદ્ધતિ છે જેને કહેવાય છે ઇલેક્ટ્રોપ્લેટિંગ અને આ રીતે જ ઇલેક્ટ્રોપ્લેટિંગ થતું હોય છે. તો વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. હવે ઇલેક્ટ્રોપ્લેટિંગની ઉપયોગિતા આપણે જોઈશું. ઇલેક્ટ્રોપ્લેટિંગ એ ખૂબ જ ઉપયોગી પ્રક્રિયા છે. ઉદ્યોગોમાં ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું પાતળું સ્તર ચડાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્તરમાં એવા જરૂરી વિશિષ્ટ ગુણધર્મો હોય છે કે જે મૂળ વસ્તુની ધાતુમાં હોતા નથી. ઉદાહરણ તરીકે અહીં આપણે નિહાળી રહ્યા છીએ તેમ વસ્તુઓ પર જેમ કે કારના અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર, સાયકલના હેન્ડલ, પૈડાઓની રિંગ અને ઘણીવાર વધારે વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. આ ક્રોમિયમ એ દેખાવે ચળકતો હોય છે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. તેને કાટ લાગતો નથી, તે ઉઝરડાઓને અવરોધે છે, તેના પર લીસાટો પડતો નથી. જો કે ક્રોમિયમ એ મોંઘી ધાતુ છે અને કોઈ આખી વસ્તુને ક્રોમિયમમાંથી જો બનાવી હોય તો એ આર્થિક દ્રષ્ટિએ બહુ મોંઘું પડે છે, એટલે આર્થિક દ્રષ્ટિએ યોગ્ય નથી. તેથી વસ્તુને કોઈ સસ્તી ધાતુમાંથી બનાવવામાં આવે છે અને પછી તેના પર માત્ર ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે. ઘણીવાર આભૂષણ બનાવવાવાળા સસ્તી ધાતુઓ પર ચાંદી અને સોનાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરે છે, ઉપર તેનો ઢોળ ચડાવે છે અને આ આભૂષણો દેખાવમાં ચાંદી અને સોનાના બનેલા જેવા દેખાય છે, પરંતુ હકીકતમાં તે ઘણા સસ્તા હોય છે. એટલે આ રીતે પણ ધાતુઓ પરથી જે મોંઘી ધાતુઓ હોય તો તે આર્થિક દ્રષ્ટિએ આપણને પરવડે નહીં, માટે તેની અંદર કોઈ અન્ય ધાતુઓ અને ઉપર તેની મોંઘી એટલે કે સોનું, ચાંદી કે આ ક્રોમિયમ જેવો ઉપર ઢોળ ચડાવવામાં આવે છે. એટલે આ રીતે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા ત્યાં થાય છે. ત્યારબાદ ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ટીનના ડબ્બાઓમાં લોખંડની ઉપર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે. ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે અને આ રીતે ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં નથી આવતા અને બગડવાથી બચી જાય છે. ત્યારબાદ પુલ તથા વાહનોને મજબૂત બનાવવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે લોખંડમાં કાટ લાગવાનો અને ઘસાઈને ખવાઈ જવાનો ગુણધર્મ હોય છે, તેથી તેને કાટ અને ઘસારાથી બચાવવા માટે લોખંડ પર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. આ પણ એક ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા છે. હવે ત્યારબાદ તમને આશા છે કે તમને આ ચેપ્ટરમાં સમજાયું હશે. ત્યારબાદ આપણે આ ચેપ્ટરનું જે સ્વાધ્યાય છે એ તમારે વિજ્ઞાનની નોટમાં લખવાનું રહેશે. નમસ્કાર.